હવે આપણું પ્રકરણ ચોથું દ્વિઘાત સમીકરણ. અત્યારે કંઈ લખવાનું નથી, પહેલા પ્રાથમિક સમજૂતી ચેપ્ટરની. સૌથી પહેલી વસ્તુ, તમે બીજું ચેપ્ટર પૂરું કર્યું, ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું, ચોથું ચેપ્ટર આમ બહુપદી એટલે કે આપણા માટે ગણિતની રીતે જોઈએ તો આ વિભાગ જે રહ્યો આટલો પોર્શન એ બીજગણિત કહેવાય. એટલે કે એક્સ અને વાય વાળા દાખલા જેમ આવતા હોય છે એને બીજગણિત કહેવાય. જેમ આંકડાશાસ્ત્ર એક વિભાગ છે ગણિત, આગળ જતા એક આખો વિષય આવે. તો આ જે વિભાગ છે એક્સ અને વાય વાળા જે સમીકરણ ઉકેલવાના ને પ્રશ્નો આવતા હોય એ આખો ભાગ બીજગણિત કહેવાય. પછી તમારે નફો ખોટ ને એવું બધું તમે બધું ભણી ગયા અગાઉ, વ્યાજ ને સાદુરિયા એ બધું અંક ગણિત કહેવાય. પછી ત્રિકોણ ને વર્તુળ ને એ બધું જે તમે ભણો એ ભૂમિતિ કહેવાય. ગણિતના જેમ 4 ભાગ હોય. આપણે બીજગણિતના 2 ચેપ્ટર પૂરા કરીએ. બીજું ને ત્રીજું ચેપ્ટર બહુપદી અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચોથું ચેપ્ટર આપણું છે દ્વિઘાત સમીકરણ. તો સૌથી પહેલી વસ્તુ, મારો પહેલો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી જે આપણું બીજું ચેપ્ટર હતું, તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થાય? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ હાથ ઊંચો કરીને જવાબ આપો. બોલો. ax² bx c. સરસ. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવું કંઈ નહોતું. ax² bx c. આ દ્વિઘાત બહુપદી કહેવાય. આમાં ને આમાં હું જરાક ચેન્જ કરી નાખું, આ bx કાઢી નાખું અને ઇક્વલ ટુ 0 લખી નાખું, તો હવે આ દ્વિઘાત સમીકરણ તરીકે આને દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ એમાં મુખ્ય તફાવત આ બોર્ડમાં એમસીક્યુ 2-3 વાર પૂછાઈ ગયેલો છે. ઉપર આપી દીધું હોય દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, ખાલી જગ્યા છે 4 ઓપ્શન આપ્યા હોય, તો 4 માંથી એક ઓપ્શન ઓલો હોય જે તમે જવાબ આપ્યો હોય, બીજો ઓપ્શન આવો હોય, તો કેટલાયને એમાં મિસ્ટેક થઈ જાય છે. એટલે ઇક્વલ ટુ 0 આવતું હોય તો સમીકરણ કહેવાય, અને px બરાબર આવતું હોય, તમને ખ્યાલ છે આપણે જ્યારે દ્વિઘાત બહુપદીમાં દાખલા કરતા હતા તો ત્યારે px બરાબર 0 લઈને x ની કિંમત ગોતતા હતા. એમાં 0 લેવું પડે. આમાં ઓલરેડી ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ એ થાય દ્વિઘાત સમીકરણ કહેવાય. ax² bx c. ઉપરાંત જો આપણે બેને કમ્પેર કરીએ, એટલે કે આપણું ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરનું આખું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હું ખાલી દ્વિચલ સુરેખ સમીકરણ લખું. અને ચોથું ચેપ્ટર આપણું છે દ્વિઘાત સમીકરણ. તો વચમાં મેં તમને ઝૂમ લેક્ચરમાં એક વખત આ વસ્તુ સમજાવી. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે 2 ચલ વાળું અને 1 ઘાત વાળું સમીકરણ. જ્યારે દ્વિઘાત સમીકરણ એટલે કે 1 ચલ વાળું અને 2 ઘાત વાળું સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણનું આપણે વ્યાપક સ્વરૂપ એ પણ ભણી ગયા. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થાય? બધા દાખલામાં કરતા વ્યાપક સ્વરૂપમાં ફેરવતા. વ્યાપક સ્વરૂપ શું? દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ કયો કે વ્યાપક સ્વરૂપ? દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કે પ્રમાણિત સ્વરૂપ. પછી હું લખું ને તમે કહો હા સર એ તો અમે જ કહેતા હતા ax + by + c = 0. અને વ્યાપક સ્વરૂપ જ્યારે આપણે દાખલા ગણતા a1 b1 a2 b2 ને c1 c2 ની કિંમત ગોતતા ત્યારે લખતા વ્યાપક સ્વરૂપમાં, એટલે કે બધું આ બાજુ લઈ જવાનું = 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો આમાં તમે જોઈ શકો છો કે 2 ચલ છે x અને y, અને એ 2 ચલની પાછી ઘાત 1 છે. 2 ચલ વાળું અને 1 ઘાત વાળું, તો દ્વિચલ સુરેખ સમીકરણ. જ્યારે આનું પ્રમાણિત સ્વરૂપ કેવું છે તો કે ax² + bx + c = 0. તો આમાં ચલ એક જ છે પણ ઘાત કેટલી છે તો કે 2. તો આ દ્વિઘાત સમીકરણ, આ દ્વિચલ સમીકરણ. એટલે આમાં ઘાત 1 હોય તો ચલ 2 હોય, આમાં
ચલ એક જ હોય પણ એની ઘાત 2. બીજી વસ્તુ આવે શરત, જેમ આમાં શરત હતી ABC belongs to R. ઓકે સર, આ ગુજરાતીનો નવરો કોરોથી શું થાય તો કે વાસ્તવિક સંખ્યાનો સભ્ય છે. તો આમાં ઈ તો લાગુ પડે, પણ બીજી એક ઇમ્પોર્ટન્ટ કન્ડિશન આમાં આવે છે શરતમાં, એ નોટ ઇક્વલ ટુ 0. આ એની મુખ્ય શરત છે. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો MCQ છે કે દ્વિઘાત સમીકરણ હોવાની જરૂરી શરત ખાલી જગ્યા છે. તો કે એ નોટ ઇક્વલ ટુ 0. શું કામ? તો કે એ જો 0 હોય તો આ પદ 0 થઈ જાય. આ પદ 0 થઈ જાય તો બે ઘાત વાળું પદ જ નીકળી જાય. બે ઘાત વાળું પદ નીકળી જાય તો દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. એટલે દ્વિઘાત સમીકરણ માટે ઓછામાં ઓછું એક પદ દ્વિઘાત બે ઘાત વાળું હોવું જોઈએ. માની લો હું તમને અમુક ઉદાહરણ આપું તો કે 4x બરાબર 0, આને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો કે સર બાકીના પદ તો નથી, ભલે ને ન હોય. પછી 4x વર્ગ 5 બરાબર 0 લખું તો આ દ્વિઘાત સમીકરણ કહેવાય. કે 4x વર્ગ ઓછા 3x વત્તા 5 આવું કંઈક લખું તો આને પણ દ્વિઘાત સમીકરણ કહેવાય. પણ હું 4x વત્તા 5 આ લખું તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં, કારણ કે એમાં વર્ગવાળું પદ ને બાકી જે આપણા નિયમ હતા બહુપદીમાં કે x નું વર્ગમૂળ આવતું હોય ને એવું બધું આવતું હોય, તો એ તો આમાં બહુપદીમાં જે લાગુ પડતા હતા એ તો રહે. પણ દ્વિઘાત સમીકરણ કોને કહેવાય તો કે બે ઘાત વાળું પદ આમાં હોવું જોઈએ. એટલે સૌથી પહેલી વસ્તુ તો એ આપણે પ્રાથમિક સમજીએ, આપણને ખબર પડવી જોઈએ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. હવે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, ખાસ કરીને ત્રીજા ચેપ્ટરની સાથે હું કમ્પેરિઝન કરું, તમારા રિડ્યુસ થયેલા કોર્સ પ્રમાણે જોવા જઈએ તો જેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં 3.5 સુધી આપણે કામ કર્યું, પછી 3.6 આખું તમારા કોર્સમાં નથી, એના કુલ પ્રશ્ન નથી ને કુલ પ્રશ્ન એક જ સ્વાધ્યાય નથી. કુલ પ્રશ્ન એટલે બીજું કંઈ નહીં, આપણે જે ગઈકાલે મેં તમને દાખલો મોકલ્યો હતો સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 5 એ કુલ પ્રશ્ન કહેવાય કે જેમાં સમીકરણ તમારે પહેલા બનાવવાનું, તમને વાક્યના સ્વરૂપમાં આપ્યું હોય, એમાં તમારે ધારવાનું કે ધારો કે આ x છે, આ y છે, પછી શરત આપી, એની શરત ઉપરથી સમીકરણ બને ને પછી સમીકરણ ઉકેલો, એને કુલ પ્રશ્ન કહેવાય. પણ એ તમારે ત્રીજા ચેપ્ટરમાં કોર્સમાં નથી, પણ ચોથા ચેપ્ટરમાં છે. એટલે આમ જોવા જઈએ તો ત્રીજું ને ચોથું ચેપ્ટર મેથડની દ્રષ્ટિએ સેમ છે, કારણ કે ત્રીજા ચેપ્ટરમાં તમે 3 મેથડ તમારે ભલે ભણી નથી ગયા પણ આવે છે. એક લોપની રીત, એક આદેશની રીત અને એક ચોકડી ગુણાકારની રીત, અને ચોથો પ્રકાર આવે છે કુલ પ્રશ્ન. તો એવી જ રીતે ચોથા ચેપ્ટરમાં પણ 3 રીત આવશે. પહેલી અવયવની રીત, પછી બીજી શ્રીધર આચાર્યના સૂત્રની રીત, અને ત્રીજી આવશે પૂર્ણ વર્ગની રીત, અને પછી એના કુલ પ્રશ્ન. તો ત્રીજા ચેપ્ટરની જેમ જ ચોથા ચેપ્ટરમાં પણ 3 રીત અને કુલ પ્રશ્ન. પણ ફરક એટલો કે ઓલામાં જેમ ચોકડી ગુણાકારની રીત નથી ત્રીજી રીત કોર્સમાં, તેમ તમારા માટે ચોથા ચેપ્ટરની પૂર્ણ વર્ગની રીત છે એ કોર્સમાં નથી. તો જે પહેલી બે રીત આપણે કોર્સમાં છે એ કોર્સ માટેની પહેલા અત્યારે સમજૂતી તમને આપવાની છે, જેમાં પહેલું અવયવની રીત. એટલે અવયવની રીતમાં આમ કાંઈ ફરક પડતો નથી, જે તમે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. પણ એની પહેલા મારે તમને 2-3 શબ્દની ખાસ માહિતી આપવાની છે, કારણ કે ગણિતમાં આ એક વસ્તુ મહત્વની છે. તમે બીજા ચેપ્ટરમાં બહુપદીના દાખલા ગણતા જ્યારે તો બહુપદીના પહેલા અવયવ પાડતા, પછી અવયવ પાડીને px બરાબર 0 અને x ની કિંમત ગોતતા. તો એ જે આપણે x ની કિંમત જે મળે એને આપણે શું નામે ઓળખતા? જે આપણને x ની કિંમત મળતી એ x ને આપણે શું કહેતા બીજા ચેપ્ટરમાં બહુપદીમાં? શૂન્ય. સરસ, શૂન્ય. આપણે શૂન્ય શોધવા હોય તો આપણે એમ જ લખતા ને કે હવે બહુપદીના શૂન્ય શોધવા માટે px બરાબર 0 લેતા. તો x ની કિંમત મળી, માની લો તમને -3 મળી ને 4 મળી, તો -3 અને 4 એ બહુપદીના શૂન્યો કહેવાય. એવી જ રીતે ત્રીજું ચેપ્ટર એટલે કે તમારું દ્વિચર સુરેખ સમીકરણ, એમાં પણ તમે ઉકેલ મેળવતા x અને y. તો એના ત્રીજા ચેપ્ટરમાં એ જ વસ્તુને આપણે નામ આપતા ઉકેલ. તો ચોથા ચેપ્ટરમાં પણ એ જ વસ્તુ કરવાની, પણ એના માટે એનું નામ આવશે ચોથા ચેપ્ટરમાં બીજ. 3 શબ્દ જે ખાસ કરીને છે, એક શૂન્ય, એક ઉકેલ અને એક બીજ. આ ચેપ્ટર 2 માં બહુપદી, આ ચેપ્ટર 3, આ ચેપ્ટર 4, ત્રણેયનો મીનિંગ એક જ થાય, અર્થમાં કાંઈ ફરક નથી પડતો. શૂન્યનો મતલબ શું થાય તો કે તમે પાછું રકમમાં મૂકો તો જવાબ 0 આવે.
ઉકેલનો મતલબ એ જ થાય કે x અને y તમને જે મળ્યું એ પાછું તમે પ્રશ્નમાં મૂકો તો તમને જમણી બાજુ મળી જાય અથવા તો 0 આવી જાય. બીજનો મીનિંગ એ જ થાય કે તમને જે જવાબ મળ્યો x નો એ તમે પાછો પ્રશ્નમાં મૂકો તો જવાબ 0 આવે તો એને બીજ કહેવાય. એટલે ત્રણેયના નામ ખાલી અલગ છે, બાકીનો ગુણ એક જ છે. તેમાં પહેલી રીત જે આપણે ખાસ કરીને આવે છે એ છે અવયવની રીત. અવયવની રીતમાં કાંઈ નથી. માની લો હું તમને અત્યારે એક ઉદાહરણ આપું છું. 4x નો વર્ગ ઓછા 8x વત્તા 3. પ્રશ્ન આવો કંઈક હોય કે 4x નો વર્ગ ઓછા 8x વત્તા 3 બરાબર 0 ના બીજ શોધો. એની જગ્યાએ જો બીજા ચેપ્ટરનો પ્રશ્ન હોય એટલે કે બહુપદીનો તો આમ આપે કે 4x વર્ગ ઓછા 8x વત્તા 3 ના શૂન્યો શોધો. આ ડિફરન્સ બેના પ્રશ્ન છે, બીજા ચેપ્ટરના અને ચોથા ચેપ્ટરના. ચોથા ચેપ્ટરનો પ્રશ્ન હોય તો આવી રીતે આપે ઇક્વલ ટુ 0. ઉલટાની તમારે બે લાઈન ઓછી લખવાની. ઓલામાં કેમ આપણે વચમાં લખવું પડે કે આપેલ બહુપદીના શૂન્યો શોધવા માટે px બરાબર 0 લેતા. તો આમાં એવું કંઈ લખવાનું આવશે નહીં, કારણ કે ઓલરેડી આપણી આગળ ઇક્વલ ટુ 0 તો છે. એટલે બીજા ચેપ્ટરનો હોય કે ચોથા ચેપ્ટરનો. પછી તો આના અવયવ જેમ પાડતા હતા એમાં 4 તેરી 12. 12 ના ભાગ પાડો કે 8 આવે કે 6 2 12. અંતિમ નિશાની પ્લસ છે એટલે બે નિશાની કઈ આવે તો કે મધ્યમ એટલે કે સમાન નિશાની. નિયમ એ તમને લખાઈ બતા is equal to 0. હવે કોમન તો કે આ બેમાંથી કોમન એક તો 2 નીકળે એક તો x નીકળે તો કે 2x 2 નીકળી ગયા 2 વધ્યા માઈનસ 2 તેરી 6. આને આ નિશાની અહીંયા કાઈ ન નીકળે તો એક કોમન નીકળે 2x 3 એના બરાબર 0. 2x 3 2x 1 એના બરાબર 0. 2x 3 બરાબર 0 અથવા 2x 1 બરાબર 0. તો કે x બરાબર 3 ના છેદમાં 2 અથવા x બરાબર 1 ના છેદમાં 2. તો જે વસ્તુ આપણે બીજા ચેપ્ટરમાં કરતા હતા સેમ વસ્તુ અહીંયા ઈ જ કરવાની છે. ઉલટાની બે લીટી વચ્ચેની ઓછી થઈ ગઈ. ઓલામાં આપણે અહીંયા અવયવ પાડીને પાછી લીટી લખવી પડતી કે px ના શૂન્યો માટે px બરાબર 0 લેતા. આમાં ઈ લખવાનું ન આવે. ચોથા ચેપ્ટરમાં પહેલી રીત અવયવની રીત કે જે તમે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે એમાં નવીન કાંઈ નથી. પણ જે તમારા માટે નવી આવે છે એ બીજો પ્રકાર એ છે શ્રીધર આચાર્યના સૂત્રની મદદ. ગણિત શાસ્ત્રીનું નામ છે, એણે આ રીતની શોધ કરેલી છે. શ્રીધર આચાર્યના સૂત્રની રીત અથવા સૂત્રની મદદ. તો જેમ ત્રીજું ચેપ્ટર મેં કરાવ્યું હતું ત્યારે તમને ખ્યાલ છે એક લેક્ચરમાં એક છેલ્લે 5-10 મિનિટનો ટાઈમ હતો ત્યારે મેં ચોકડી ગુણાકારના સૂત્રની રીતે એક દાખલો કરાવ્યો અને કીધું હતું કે આ ભલે કોર્સમાં નથી પણ આ તો આપણે કોર્સમાં છે શ્રીધર આચાર્યનું સૂત્ર. તો ઘણી વખત શું થાય આપણે ત્રીજું ચેપ્ટર તમે કહ્યું તો ત્રીજા ચેપ્ટરમાં લોકની રીત અને આદેશની રીત બેય તમને કરાવી વારા પ્રતિવારા. પછી એક જ દાખલો એ બે રીતે સોલ્વ કરવા કે જેથી કરીને પ્રેક્ટિસ થાય, તમે કમ્પેરિઝન કરી શકો અને ઉપરાંત બે રીતે તમે ગણો તો તમારો સેમ જવાબ જ આવવો જોઈએ. તો આમાં એમ જ છે કે અવયવની રીતે કરો કે શ્રીધર આચાર્યના સૂત્રની રીતે કરો કે પછી પૂર્ણ વર્ગની રીતે કરો. એક જ રકમ હોય ત્રણમાંથી કોઈ પણ રીતે કરો જવાબ સેમ જ આવવો જોઈએ. હવે એમાં આધાર વિદ્યાર્થી ઉપર રાખે છે કે કોને કઈ રીત સહેલી લાગે છે. તમારામાંથી કોકને લોકની રીત સહેલી લાગતી, કોકને આદેશની લાગતી, કોકને બેય લાગતી અને કોકને એકઈ ન લાગતી. એ તમારી પ્રેક્ટિસ ઉપર આધાર છે. કોઈ કેમ કે સર લોક કરતા આદેશ સારી, લોકમાં વિચારવું પડે કે આની હારે ગુણાકાર કરવાનો, પછી ક્યારે નિશાની બદલવાની ને ક્યારે નહીં બદલવાની ને એ ભૂલાઈ ગઈ છે. આદેશમાં કઈ મગજ હલાવવાનું નથી, ખાલી ગમે એક સમીકરણમાં એકના કરતા બનાવી નાખવાનું ને એને એ સિવાયના સમીકરણમાં મૂકી દેવાનું. તો આ ચેપ્ટરમાં ઈ ફાયદો છે કે હજી આપણને અવયવની રીતે તો સાહેબ બીજા ચેપ્ટરમાં સમજાતી નથી. તો વળી પાછી આમાં આવશે. પણ જો આપણને અવયવની રીત ન આવડતી હોય તો શ્રીધર આચાર્યની સૂત્રની જે રીત છે એનાથી ઈ જવાબ મળે ને એ રીત જનરલી વિદ્યાર્થીઓને સહેલી લાગે છે. પણ ફરક એટલો કે ઘણી વખત અમુક સહેલી વસ્તુ હોય ને એ લાંબી હોય અને અઘરી વસ્તુ હોય ટૂંકી. એનું નામ જ લોજિક, બીજું કંઈ નહીં. તમારે શોર્ટમાં કેલ્ક્યુલેશન કરવું હોય તો તમારું લોજિક પાવરફુલ હોવું જોઈએ.
તમારા માઇન્ડમાં તરત કેલ્ક્યુલેશન થવું જોઈએ તો ફટાફટ શોર્ટમાં થાય તમે નિરાતે સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ તો લાંબુ થાય જવાબ આવી જાય પણ વાર લાગે તો શ્રીધર આચાર્યના સૂત્રની રીતે એવી કંઈક જ છે તો એના માટે સૌથી પહેલા આ માની લ્યો રકમ આપણી આ જ હતી આ દાખલો અત્યારે પહેલા હું શ્રીધર આચાર્યના સૂત્રની મદદથી સોલ્વ કરીશ બોર્ડ ઉપર એમને રાખીશ પછી તમને એક રકમ તમને કરવા આપીશ રફ ચોપડામાં એ તમારા અવયવની રીતે કરવાનું અને શ્રીધર આચાર્યના સૂત્રની મદદથી કરવાનું તો પહેલા પ્રોપરલી ધ્યાન આપજો પછી પાછી રિપીટ થશે હજી તો આપણે કેવા પ્રકાર આવે છે એની વાત કરીશું તો સૌથી પહેલા શ્રીધર આચાર્યના સૂત્રનો તમે ઉપયોગ કરતા હોય ને ત્યારે પહેલો શબ્દ આવશે વિવેચક શોધવાનો વિવેચકને ઇંગ્લિશમાં કહેવાય ડેલ્ટા ડેલ્ટા ઉપરથી ડી જૂની ટેક્સ્ટ બુકમાં એનો સિમ્બોલ આવો આવી રીતે ત્રિકોણ હવે નવી ટેક્સ્ટ બુકમાં ડી ડી મીન્સ ડેલ્ટા એનું સૂત્ર એક સૂત્ર યાદ રાખવાનું બીજું કાંઈ નથી ડેલ્ટા શોધવાનું સૂત્ર થાય b વર્ગ ઓછા 4ac હવે આપણી આ રકમ છે આ રકમમાં હું સરખામણી કરું તો મારા માટે a b અને c ની કિંમત શું થશે તો કે a બરાબર કેટલા છે 4 b બરાબર -8 અને c બરાબર 3 હવે આ ત્રણ કિંમત જે મને મળી એ હું અત્યારે સૂત્રમાં મૂકી દઉં વિવેચક માટે b વર્ગ -4ac નો દેખાવ તો આમ બાર કેસ -8 એનો વર્ગ -4 a એટલે કેટલા છે 4 અને c એટલે કેટલા છે 3 -8 નો વર્ગ એટલે 64 ઓકે તો કે 16 થી 48 માંથી 48 છે એટલે 16 ચાલો d ગોતી લીધું આપણે હવે તો કે હવે બીજ ગોતવા બીજ એટલે કે x ની બે કિંમત એને આપણે નામ આપી દઈએ ઓલામાં જો શૂન્યને નામ આપતા આલ્ફા અને બીટા એનું સૂત્ર સહેલું છે એટલે તમારે બે સૂત્ર યાદ રાખવાના છે એક વિવેચકનું સૂત્ર અને એક બીજનું સૂત્ર બીજ શોધવાનું સૂત્ર થાય -b એક વખત √d એટલે કે વર્ગમૂળ d છેદમાં 2a અને -b બીજી વખત -વર્ગમૂળ d છેદમાં 2a તો પહેલા એક આ સૂત્ર b વર્ગ ઓછા 4ac એ વિવેચક શોધવા માટે વિવેચક મળી જાય પછી આપણે બીજ શોધવા હોય ત્યારે આલ્ફા અને બીટા માટે એટલે કે આપણા જે બે જવાબ મળતા હોય આપણે જે મળ્યા હતા 3/2 ને 1/2 એ જવાબ આપણે મેળવવા હોય તો -b ±√d છેદમાં 2a પ્લસ ઓર માઈનસ નો મતલબ એક વખત પ્લસ અને એક વખત માઈનસ આવડું આ એમને રહેશે હવે આના માટે મારે વર્ગમૂળ d ની જરૂર પડે તો d મળ્યા 16 તો વર્ગમૂળ d કેટલા થાય 6 છે 4 થાય બસ હવે આ બધી કિંમત છે મારી આગળ a છે b છે c છે વર્ગમૂળ d છે બધી કિંમત હું અહીંયા મૂકીશ એક માઈનસ સૂત્ર હવે b ની કિંમત b કેટલી છે તો b ની કિંમત -8 કેટલાય છે ને ભૂલી ગઈ b ની કિંમત -8 હોય ને સીધી -8 જ લખો પણ એક સૂત્રના માઈનસ છે અને એક કિંમતના માઈનસ છે પ્લસ વર્ગમૂળ d એટલે કેટલા 4 2a ની કિંમત કેટલી છે 4 ઓછે વત્તા 8 વત્તા 4 છેદમાં 4 × 8 12 ના છેદમાં 8 4 તેરી 12 4 × 8 9 ના છેદમાં 1 એક મળી ગયો પણ એવી જ રીતે બીજું શોધવું હોય તો એમાંય કઈ ફરક નથી બીટા શોધવું હોય તો -8 આ પ્લસ કર્યા એની જગ્યાએ કેવા કરવાના -2 / 4 ઓછે વત્તા 8 - 4 4 × 8 માંથી 4 જાય તો 4 4 ના છેદમાં 8 4 × 4 4 2 8 1 ના છેદમાં 2 જે જવાબ ઓલી મેથડ થી આવ્યો તો આપણે અવયવની રીતે સેમ વસ્તુ સ્વાભાવિક છે કે સ્ટુડન્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને કહે કે સર આ તો બહુ લાંબી મેથડ પણ આમાં તમારે કંઈ વિચારવાનું નથી ઓલામાં આપણે વિચારવું પડે કે આના અવયવ શું પડે બાદ કરતા સરવાળો કરતા નિશાની કઈ આવે કોમન શું કાઢવાનું કોમન કાઢ્યા પછી અંદર બાકી શું રહે આમાં ત્રણ વસ્તુ છે ખાસ કરીને રકમ આપી એટલે ABC લખી નાખ્યા એનો પહેલા વિવેચક ગોતી લીધો વિવેચક ગોત્યા પછી આલ્ફા બીટાનું સૂત્ર એમાં કિંમત મૂકીને સાદું રૂપ આમ છે તો ઉડે કે 8 8 ગયા એ તો 50 વખત કીધું પ્લસ માઈનસ હોય ત્યાં સુધી ઇન્ડિવિડ્યુઅલ છે ઉડે નહીં પણ આમાં કોઈનો પ્રશ્ન થાય અને આગલા લેક્ચરમાં જે સ્ટુડન્ટે પ્રશ્ન કર્યો કે સર અહીંયા
વર્ગમૂળ ન નીકળતું હોય તો એટલે મેં એક્ઝામ્પલ આપ્યું, માની લો તમારે 17 આવ્યું, 17 આવ્યું હોય તો વર્ગમૂળ ડી એનું નથી નીકળતું તો વર્ગમૂળ 17 એમને જ રાખવાનું. તો તમારો જવાબ છે એવો આવે 8 વત્તા વર્ગમૂળ 17 છેદમાં 8. પછી આગળ કંઈ કરવાનું નહીં. વર્ગમૂળ નીકળતું હોય તો કાઢવાનું, ન નીકળતું હોય તો પરાણે નહીં કાઢવાનું આપણે. જેનું નીકળતું એનું વર્ગમૂળ કાઢવાનું. એટલે આલ્ફા ને બીટા ટૂંકમાં શોધવા માટે કે બીજો ફાયદો શું છે આ રીતનો, તમને જ્યારે મેં પ્રેક્ટિસ વર્કમાંથી દાખલા કરાવ્યા હતા બીજા ચેપ્ટરમાં 2 લેક્ચરમાં, ત્યારે અઘરા દાખલા જે કરાવ્યા હતા એમાં વર્ગમૂળ વાળાના અવયવી કરાવ્યા. તો વર્ગમૂળ વાળાના અવયવ ત્યારે કેટલાયને અઘરા લાગતા કે અમુકને 50 માંથી માંડ 10 સ્ટુડન્ટની આવડતા. તો વર્ગમૂળ વાળા પણ હોય ને, આમાં વર્ગમૂળ વાળા દાખલા હશે ને તો એ અવયવની રીતે ભલે તમારાથી ન થાય, શ્રીધર આચાર્યથી આરામથી થઈ જશે. કારણ કે માની લો અહીંયા તમને વર્ગમૂળ આપ્યું છે તો એનો તમે પાછો અહીંયા વર્ગ કરશો ને એટલે આખું થઈ જશે, એટલે વર્ગમૂળ ત્યાં નીકળી જશે. અને મેં તમને કીધું તો અહીંયા ન આપ્યું તો અહીંયા 2 જગ્યાએ વર્ગમૂળ આપ્યું, તો અહીંયા 2 જગ્યાએ આપ્યું હોય તો એ બેનો ગુણાકાર કરશો તોય પાછી સંખ્યા મળી જશે. એટલે વર્ગમૂળ વાળા દાખલા હોય ને એ પણ શ્રીધર આચાર્યના સૂત્રની મદદથી સાવ સહેલા થાય છે. એટલે હવે પછી તમને આના જેવો જ એક દાખલો જાતે કરવા આપું છું. જે લોકો ઘરે પણ વિડીયો જોવાના હોય એ લોકોએ પણ આ એક રકમ જે લખું એનું અત્યારે જાતે બંને રીતે કરવાનું. 3x નો વર્ગ ઓછા 10x વત્તા 8 બરાબર 0. આનું અવયવની રીતે અને શ્રીધર આચાર્યની રીતે અત્યારે તમારે 20 શોધવાના છે.